નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ટ્રેડિંગ સેશન? માર્કેટે વન વે રેલી આપી છે અને આ રેલીમાં કોઈ આશ્ચર્ય પામીએ એવું માર્કેટે કાંઈ કામ કર્યું નથી. આપણે લગભગ છેલ્લા 6 થી 7 દિવસથી એક લેવલની ચર્ચા કરતા હતા અને એમાં લાસ્ટ 3 દિવસથી તો કરતા હતા જ કે ભાઈ આ જે લેવલ છે એની ઉપર જ માર્કેટમાં વન સાઇડેડ રેલી જોવા મળી શકે. પરંતુ આ ઓપન જ જે માર્કેટનું ઓપન આજનું છે એ સીધું 651ની આજુબાજુ નેક્સ્ટ લેવલે થયું. એનો મતલબ કે અહીંયા જે કોલ સેલરના એસએલ હતા અને એના પછીના નેક્સ્ટ એસએલ અહીંયા હતા, આ બધા એસએલ હિટ થયા એટલે માર્કેટ એક સોફ્ટ રેલી આપી. બરાબર, આપણું નેક્સ્ટ લેવલ હતું 814 અને એના પછી 850 સમથિંગનો અહીંયા હાઈ માર્યો. મોર્નિંગમાં માઇનર એવું જે લોકોએ જો આજે એક મિત્રને મેસેજ આવ્યો એટલે મેં એને એક ટ્રેડ આપ્યો હતો, પણ એનો એસએલ સમથિંગ આવતો હતો આઈ થિંક 105, એની એન્ટ્રી હતી 115, મારી એન્ટ્રી હતી 110. બરાબર, એસએલ હતો 105નો, પણ કેવો? ક્લોઝિંગ બેઝ ઉપર. હંમેશા એસએલને ક્લોઝિંગ બેઝ ઉપર આપતા શીખો. બરાબર, કેમ કે માર્કેટ એની અંદર લો માર્યો છે 100નો અને એક પણ કેન્ડલ 106ની નીચે ક્લોઝ નથી થઈ અને ત્યાંથી અહીંયા હાઈ માર્યો છે 200+નો. બરાબર, તો સમજ્યા અને શીખા જેવી વસ્તુ છે આ. એટલે એ મિત્રને પણ કહું છું કે હંમેશા ક્યારેય પણ ટ્રેડ લઈએ તો એસએલ આપણો ક્લોઝિંગ બેઝ ઉપર રખાય, કેમ કે પછી રીએન્ટ્રી કરવી ને એ રિસ્કી છે. રિસ્કી છે કેમ કે તમારી રીએન્ટ્રી થાય ક્યાં? તો કે તમારું જે બાઇંગ પ્રાઇસ હોય ને એની આજુબાજુ, તો તમે ડબલ લોસમાં આવો છો. આ વસ્તુ યાદ રાખજો. બીજી વાત કે ક્લીન વસ્તુ હતી કે આ લેવલને બ્રેક કર્યા પછી માર્કેટની અંદર આ લેવલ જોવા મળી શકે, આવું આપણે 2 દિવસથી એકને એક રટર્ન કરતા આવ્યા છે. તો હવે આ લેવલને બ્રેક કર્યા પછી તો ક્લીન વસ્તુ છે કે આ જ આવવાનું છે. ભલે મોડું આવે પણ આવશે તો આ જ. બરાબર, આ જ્યારે ડીપ આવ્યું ત્યારે જે શું કહેવાય, આ જે એરિયો છે ને પુલબેક એરિયો છે, આવું ઘણી વખત મેં સમજાવ્યું છે કે માર્કેટ જ્યારે એક સોફ્ટ રેલી આપી દે ને પછી એ પુલબેક એ રિટર્ન આવે. જો આ દેખાય છે, આ એરિયાની આજુબાજુ પુલબેક છે. બરાબર, અને અહીંયાથી પોઝિટિવ કેન્ડલ છે. બરાબર, આ પોઝિટિવ કેન્ડલ જ કહેવાય. તો આ બધી વસ્તુ જૂની જે છે તમે ડેઈલી વિડીયોમાં શીખો છો એને રિયલ માર્કેટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરો. અને બીજી વસ્તુ કે જે ડેટા હતો કે 6 કરોડ 7 કરોડની આજુબાજુ પુટ રાઇટર હતા અને 50-60 લાખની આજુબાજુ કોલ રાઇટર હતા, તો આ શું કરવાના? કશું ન થાય આનાથી. આની તાકાત જ નથી કે આ માર્કેટને નીચે લાવી શકે. હા, એક નાની એવી 1-2 કેન્ડલ બનાવી શકે, બાકી એનાથી વિશેષ કશું ન થાય. શું એને પાછું ઉપર જ જવું છે? હંમેશા બાય ઓન ડીપ જ થાય આ ડેટાની અંદર માર્કેટ. બરાબર, તો આ બધી શીખો, સમજો અને સેફ ટ્રેડ કરો. હવે આપણે એક નજર નાખી લઈએ પ્રીમિયમ ઉપર કે ભાઈ પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું છે. સૌથી પહેલું પ્રીમિયમ આપણે કોલનું જોઈ લઈએ. પ્રીમિયમની અંદર આપણું એક લેવલ હતું કે ભાઈ 160ની ઉપર યા તો ક્લોઝિંગ આપે અથવા તો 108ની નીચે ક્લોઝિંગ ની અહીંયા આજુબાજુ સપોર્ટ લે, તો આ પ્રીમિયમમાં સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. પણ આ પ્રીમિયમ સીધી બ્લાસ્ટ કેન્ડલ એટલે ફૂલ બુલિશ કેન્ડલથી 219ને બ્રેક કર્યું, મતલબ કે વન સાઇડેડ છે માર્કેટ.
બરાબર, નહીંતર અહીંયાથી રિજેક્શન આવવું જોઈએ. આ પછી નેક્સ્ટ કેન્ડલ આનો હાઈ બ્રેક કરવો જોઈએ નહીં. જે આ હાઈ બનાવ્યો છે એનો હાઈ બ્રેક કરવો ન જોઈએ. અને બ્રેક કરે છે તો એ કેવી કેન્ડલથી કરે છે? તો કે સ્ટ્રોંગ કેન્ડલથી કરે છે. બરાબર, તો એક પોઝિટિવ સાઇન હતી માર્કેટ માટે કે ભાઈ નેક્સ્ટ લેવલ સુધી તો માર્કેટ જઈ શકે. બરાબર, અને નેક્સ્ટ લેવલ ઉપર ગયા પછી માર્કેટ થોડો ટાઈમ પાસ કર્યો, નાનો એવો પુલ બેક લીધો, આ એરિયાની આજુબાજુ આવ્યું, અહીંયાથી એક આ મોર્નિંગ સ્ટાર પેટર્ન બનાવી અને માર્કેટ પાછું ડબલનો ટાર્ગેટ આપ્યો. બરાબર, તો મોસ્ટ ઓફ લેવલ ઉપર જે મિત્રોએ કામ કર્યું હશે કે ભાઈ ચલો આ અહીંથી પણ એન્ટ્રી કરી હશે તો પણ 50 થી 60 પોઈન્ટનો ટાર્ગેટ છે. કાંઈ નહીં તો 30 પોઈન્ટ લઉં તો બહુ 7/21/2021નો પ્રોફિટ થાય. બરાબર, તો આમાંથી કદાચ કોઈ એક નાનો એવો એક પણ મૂવ પણ કેપ્ચર કરવામાં સફળતા મળી હશે ને, આ કોઈ પણ મૂવ, તો પણ સારા એવા પોઈન્ટ મળ્યા છે. 50 આ એરિયામાં પણ 40 પોઈન્ટ છે. તમે વિચારો ખાલી, 40 પોઈન્ટ આ એરિયામાં પણ છે. અહીંયાથી પણ જો કોઈ સપોર્ટ ઉપર બાય કર્યું હશે તો. બરાબર, તો આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. પુટના પ્રીમિયમને તો જોયા જેવા નહીં હોય. રીઝન એ છે કે પુટના પ્રીમિયમ બેઝની નીચે ખુલ્યા પછી એને માથું ઊંચું કરવા જ નથી દીધું. હવે જોઈ લઈએ આપણે સેન્સેક્સની અંદર કે ભાઈ સેન્સેક્સની અંદર શું જોવા મળ્યું છે. તો સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ જોઈએ. સેન્સેક્સની અંદર સરસ મજાનું આપણું એક લેવલ હતું 399. માર્કેટ ત્યાં આવે છે અને એ જ એરિયામાંથી બાઉન્સ થાય છે. બાઉન્સ થઈને પણ 501ના લેવલની ઉપર ક્લોઝ આપે છે સ્ટ્રોંગ કેન્ડલથી. તો 501થી 699 લગભગ 180 પોઈન્ટ વન વે આપે છે. એના પછી માર્કેટ પાછું ડીપ આવે છે અને ફરી પાછો નેક્સ્ટ ટાર્ગેટ આપે છે. ફરી પાછું ડીપ આવે છે આ એરિયામાં. એક અહીંયા એફવીજી બાકી હતું તો એ જ એરિયામાંથી એફવીજી પર ટેપ મારી અને ફરી 2x ટાર્ગેટ આપે છે મિત્રો, યાદ રાખજો. બરાબર, અને એક ઇન્ડેક્સનો ચાર્ટ જોઈ લો કે જેની અંદર સરસ મજાનું જે શું કહેવાય લેવલની જે એક્યુરેસી છે ને એ જોવા મળશે તમને. આપણું જે લેવલ હતું 74,782 એક્ઝેક્ટ એરિયા ઉપર માર્કેટ ઊભું રહ્યું છે. ત્યાં થોડું કન્સલેટ કર્યું, ત્યાંથી બ્રેકઆઉટ આપ્યો, ફરી પાછું એ જ લેવલ ઉપર માર્કેટ આવ્યું, ત્યાંથી સપોર્ટ લીધો અને ત્યાંથી નેક્સ્ટ લેવલ સુધી ગયું. બરાબર, તો લેવલનું મહત્ત્વ શું છે એ તમને આ સેન્સેક્સના ચાર્ટ ઉપરથી ખ્યાલ પડશે. બરાબર, કે કેટલા સટીક લેવલો હોય છે. હવે આપણે આવતીકાલે શું થઈ શકે એના ઉપર ચર્ચા કરીએ. સૌથી પહેલાં જોઈ લઈએ સેન્સેક્સ અને ત્યાર પછી જોશું સેન્સેક્સના બે પ્રીમિયમ જોઈ લઈએ, કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે મિત્રો. બરાબર, સેન્સેક્સની અંદર સારી એવી ઓપોર્ચ્યુનિટી હું માનું છું ત્યાં સુધી, જો કોઈ પ્રીમિયમ આ જે પ્રીમિયમ છે એ થોડું આ એરિયામાં ઓપન થાય પણ અહીંયા આવે 218, બરાબર, અથવા તો એનાથી નીચે 168 આવે તો આ પ્રીમિયમમાં 351 સુધીના ટાર્ગેટ છે. કેમ કે પુટ કોલના પ્રીમિયમ પાસે હવે સપોર્ટ ઘણા છે. આ 1, 2 અને 3 સપોર્ટ છે અને એક બેઝ છે. બરાબર, તો હું પર્સનલી આ પ્રીમિયમને ટોપ ઉપર બાય કરવા ઈચ્છતો નથી. હા, આની ઉપર નીકળશે 351ની ઉપર તો વન વે 507 સુધીનો ટાર્ગેટ મળી શકે. બરાબર, પણ હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ અહીંયા આવે 168 અને જો અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે તો 218 અને 351 સુધીનો ટાર્ગેટ મળી શકે. હવે સમજી લો કે થોડું માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું અને આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થાય અને જો ભૂલથી 102ની આજુબાજુ મળી જાય તો આ પ્રીમિયમમાં મજા છે, યાદ રાખજો.
બરાબર. તો અહીંયાથી અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે, ઇટ્સ પોસિબલ. તો સ્ક્રીનશોટ મારી લેજો એટલે ડ્રો કરવામાં સરળતા રહી. સેકન્ડ પ્રીમિયમ છે પુટનું. એમાં શું થઈ શકે? તો પુટના પ્રીમિયમ પાસે એક ઇનવિઝ્યુઅલ લેવલ છે 260. બરાબર. અહીંયા માર્કેટ સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 357, 453 અને 528 સુધીનો છે. યાદ રાખજો. આ લેવલ ઉપર માર્કેટ સસ્ટેન થાય તો, જો આની નીચે ક્લોઝ આપે તો નેક્સ્ટ સપોર્ટ ક્રિએટ ન કરે ત્યાં સુધી આપણે આ પ્રીમિયમને ભૂલી જશું. બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ઉપર ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયાથી સપોર્ટ લઈને જાય તો 528 અને 755 સુધી જઈ શકે. યાદ રાખજો. 981નું લેવલ 755ને બ્રેક કર્યા પછી જ આવી શકે, બાકી પોસિબલ નથી. નેક્સ્ટ પ્રીમિયમ જોશે આપણે જોઈએ. એક તો નિફ્ટીનો ચાર્ટ જોઈ લઈએ અને ત્યાર પછી પ્રીમિયમ જોઈ લઈએ. નિફ્ટી માટે આપણે એક સરસ મજાની એક રેન્જ છે અત્યારે, કે રેન્જ ઉપર આપણે એક સારી એવી મૂવમેન્ટ મળી શકે. 22,885ની ઉપર જશે ને ભાઈ તો 23,000નું રાઉન્ડ લેવલ. બરાબર. જો આની ઉપર નીકળે, આજે કેમ 1-2 કલાક 2.5 કલાક સસ્ટેન રહ્યું ઉપર ને ઉપર અને પછી બ્રેકઆઉટ કર્યો, આ રીતે થાય તો જ આ લેવલ જોવા મળી શકે, બાકી નહીં. કેમ કે 23,000નું રાઉન્ડ લેવલ એટલી જલ્દી બ્રેક થશે નહીં. આ યાદ રાખજો. આ સેલિંગ એરિયા જ છે. બરાબર. હવે ડાઉન સાઈડ માટે 22,774ની નીચે જશે તો 22,630 અને 22,511 સુધી માર્કેટ આવી શકે. એની નીચે આવશે તો 365 સુધી. બરાબર. હવે જોઈ લઈએ આપણે એક બીજી વસ્તુ યાદ રાખજો. જો કાલે માર્કેટ આ એરિયાની આજુબાજુ ઓપન થઈ જાય અને જો અહીંયા જતું રહે તો માર્કેટ ટાઈમ પાસ કરી શકે. યાદ રાખજો. કેમ કે અહીંયાથી એટલી જલ્દી રિજેક્શન પણ નહીં આવે અને અહીંયાથી બ્રેકઆઉટે નહીં આવે, તો માર્કેટ સાઇડવેઝ જવાની પોસિબિલિટી છે અને કોલના પ્રીમિયમને ડીકે કરશે. બરાબર. આ વસ્તુ ધ્યાનમાં લેજો. કેમ કે 23,000નું લેવલ એટલી જલ્દી બ્રેક થશે નહીં. હવે જોઈ લઈએ આપણે બે પ્રીમિયમ કે એમાં શું થઈ શકે. હવે ભાઈ જો કોલના પ્રીમિયમ મોંઘા છે, મને આ પ્રીમિયમ કેવા લાગે છે? મોંઘા લાગે છે. હવે જો આ પ્રીમિયમની અંદર સારી એવી ઓપોર્ચ્યુનિટી જોતી હોય તો 83ની આજુબાજુ આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 149 અને 197 સુધીના ટાર્ગેટ મળી શકે. હવે ધારી લ્યો કે આ એરિયામાં ઓપન થયું, થોડું ગેપ ડાઉન અને નીચે પ્રીમિયમ આવ્યું ને જો 30ની આજુબાજુ મળી જાય, બરાબર, તો આમાં સોનામાં સુગંધ ભળે એના જેવી કહાની થઈ શકે. કેમ કે 30થી 150 એટલે 5 ગણું રિટર્ન થશે, 5x. આવું થઈ શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. હવે ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થયું અને અહીંયાથી 149ને બ્રેક કર્યું તો 197 અને 245 સુધી જઈ શકે. બરાબર. પણ આ લેવલની પોસિબિલિટી ઓછી, અહીંયા સુધી આવી શકે. નેક્સ્ટ લેવલ આપણે પ્રીમિયમ જોઈએ તો કે પુટનું. પુટ પાસે એક બેઝ છે અને એ છે 65. બરાબર. 65ની નીચે આ પ્રીમિયમમાં 0.5ની પોસિબિલિટી છે જો પુલબેક ના આવે તો. બરાબર. તો 22,800નો પી છે. બરાબર. તો આ પ્રીમિયમમાં સારી એવી મૂવમેન્ટ, હું એમ કહું ને કે ભાઈ બ્લાસ્ટ મૂવમેન્ટ એ 102ની ઉપર આવી શકે. ક્યાં? અથવા તો અહીંયાથી સપોર્ટ લે તો 102 સુધી આવી શકે અને એના પછી 102 પછી આવે 148 સુધી. આ બે ટાર્ગેટ અહીંયા બોટમે મળે તો
મળી શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થયું અને અહીંયા બ્રેક સપોર્ટ લીધો તો પણ 102, 148 અને 221 સુધીના ટાર્ગેટ છે. આની ઉપર નીકળશે તો 272 અને એની ઉપર 325. બરાબર. તો વ્યૂ બાય ઓન ડીપનો રાખજો. માર્કેટ ઓપન થયા પછી કેટલું ગેપ અપ કે ગેપ ડાઉન ઓપન થાય છે. જો વધારે ગેપ અપ ગેપ ડાઉન ઓપન થાય તો વેઇટ કરજો. બરાબર. હજુ પણ 2-3 દિવસ શેડ્યુલ ટાઈટ રહેશે. 3 દિવસ પછી લાઈવ ગાઈડ કરવાનો પ્રયત્ન કરીશ. બરાબર. પણ હજુ 2-3 દિવસ મને નથી લાગતું કે હું ટાઈમ આપી શકીશ. બરાબર. તો વિડીયોને કારણે જો સારો એવો પ્રોફિટ કર્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. બરાબર. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપના મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. આજે જોઈએ કેટલા મિત્રો પોતાના મિત્રોને સારું એવું ગાઈડન્સ નો જે આ વિડીયો છે એને શેર કરે છે. કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં, લાઈક કરવાનું ચૂકશો નહીં. બરાબર. અને વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચે તેવા પ્રયત્ન કરજો. બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.